આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો છે અને સંવત 1848 કાર્તક સુદ 10મે દિવસે આકાશ માર્ગે અનેક વિમાનો આવી પુષ્પની વૃષ્ટિ થઈ જઈ જે નાદો થયા છે. આન પ્રતાપસિંહ પાંચ ભૌતિક દેહને સંકેલી લઈ મૃત્યુ તમામ પ્રભુના સ્વરૂપમાં હોમી પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરી માતા ભક્તિ દિવ્ય દેહને ધારણ કરી પ્રભુની સાથે વિમાનમાં બેસીને ભગવાન શ્રીના ધામમાં સીધાવ્યા છે. ધર્મદાદાએ માં ભક્તિ દેવના દેહની તમામ ક્રિયા મોટા પુત્ર રામ પ્રતાપભાઈની પાસે કરાવી છે. ત્રયોદશી વિધાન પૂર્ણ થયું. માસિક શ્રાદ્ધ, દ્વિમાસિક શ્રાદ્ધ, 6 શ્રાદ્ધો પણ પૂર્ણ થયા છે. આયો બાલ પ્રભુ ઘનશ્યામ વિચાર કરવા લાગ્યા, માતાને જેમ દિવ્ય ગતિ આપે એમ પિતાને પણ દિવ્ય ગતિ આપો. આમ નિર્ધાર કરી પિતા ધર્મદાદાને પણ પોતાનું સપનું જ્ઞાન આપ્યું છે. અને પિતા ધર્મદેવ દાદાને પણ જ્યારે જ્ઞાન થયું, ઓહો, જેનો મારા પુત્ર સમજો તો સ્વયં પરમેશ્વર છે. અને જ્ઞાન થતાની સાથે ધર્મદાદાએ પોતાના બંને પુત્રોને પોતાની પાસે બોલાવ્યા છે. રામ પ્રતાપભાઈ ઈચ્છારામજી મહારાજને પોતાની પાસે બોલાવી અને પ્રભુની પહેચાન કરાવતા ધર્મદાદા જે બોલ્યા એને પણ સ્વામી લખ્યું છે. જેને ઉપાસું છું આઠો જામ તેજ કૃષ્ણ આશ્રી હરે નામ. જેને ઉપાસું છું આઠો જામ તેજ કૃષ્ણ આશ્રી હરે નામ. મારા સોતરે તમારા ભાઈ તે છે કૃષ્ણ માનો મન માઈ. મારા સોતરે તમારા ભાઈ તે છે કૃષ્ણ માનો મન એ પુત્રને પાસે બોલાવીને કહ્યું છે, રામ પ્રતાપ હે ઈચ્છારામ, હું ઘનશ્યામ ને વિશે ક્યારેક પુત્ર ભાવ કલ્પતો હતો અને તમે બંધુ ભાવ કલ્પતા હતા, પણ સાંભળો, મારા પુત્ર ને તમારા ભાઈ એ સામાન્ય નથી, સાક્ષાત પરમેશ્વર છે. ધર્મદાદાને કહ્યું, કોઈ ઈચ્છા હોય તો બોલો. પિતાની ઈચ્છા શ્રીમદ ભાગવત સાંભળવાની છે. સુંદર કથા બેસાડી અંત ભાગમાં ભૂદેવને ખૂબ દક્ષિણા આપી છે અને આખીર પિતાને કહ્યું, પિતાજી વૃત્તિ સંકેલ્યો મારા સ્વરૂપમાં જોડી દો. આપનો અંતકાળ નિકટમાં આવ્યો છે. ધર્મદાદાએ બાલપ્રભુ ઘનશ્યામના સ્વરૂપમાં વૃત્તિ ઠેરાવી આહિસ્તા આહિસ્તા શ્વાસ રોકાવા લાગ્યો અને સંવંત 1848 જ્યેષ્ઠ વદે ચોથને દિવસે ધર્મદાદા લોકમાંથી વિદાય લીધી. આકાશ માર્ગે અનેક વિમાનો આવે પુષ્પવૃષ્ટિ થઈ જઈ જે નાદો થયા છે. પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહને ધારણ કરી ધર્મદાદા પણ ભગવાન શ્રી હરિના ધામમાં સીધાવ્યા છે. સુરત મુનિ કે પ્રદાવશી પિતા ધર્મદેવના દેહની ક્રિયા પણ મોટા ભાઈ રામ પ્રતાપભાઈની પાસે બાલપ્રભુ ઘનશ્યામે કરાવી છે. પિતાનો પણ ત્રયોદશી વિધાન વગેરે પૂર્ણ થતાની સાથે હવે બાલપ્રભુ ઘનશ્યામ મનમાં વિચાર કરવા લાગ્યા, તતો ગૃહમ જિહાસુસમ સ્વઅવતાર પ્રયોજનમ, જેને માટે ધરતી પર આવ્યો છું એ કાર્યનો હવે પ્રારંભ કરી દઉં. આ વિચાર આવતાની સાથે સંસારમાંથી સંપૂર્ણ ઉદાસીનતાનો પ્રભુ સ્વીકાર કર્યો છે. 2-5 ફેરી બોલાવે ને ત્યારે એકાદ ફેરી જવાબ આપે. તમે કોઈ વૈરાગી માણસ જોયા છે? સંસાર છોડતી વખતે રૂપ જોવો તો તમને ખબર પડે. 2-5 ફેરી બોલાવે ત્યારે એક ફેરી ઉત્તર આપે. તમારા કોઈનો છોકરા એવું નથી કરતા ને? તમારા છે ને મને એમ છે પરિણા પછી કરતા છે. પાર્થ અત્યારે તો ભરતભાઈ ઉત્તર આપે છે, પછી ઠાકોર જાણે કેમ થાય. ભરતભાઈ સંકલ્પ કર્યો સ્વામી કે આ પાર્થ સાથ થાય તો આજીવન અનુષ્ઠાન કરાવો. આજીવન ગોપાલ સ્વામીનું અનુષ્ઠાન કરાવો. પાર્થ કઈ ગોપાલ સ્વામી બીજ મંત્ર બધે સફળ થાય, પણ આમાં મારામાં નહીં કે સફળ થાય. બાલપ્રભુ ઘનશ્યામે ઉદાસીનતાનો સ્વીકાર કર્યો છે. રામ પ્રતાપભાઈ ને ડર લાગવા માંડ્યો છે. રખેન ઘનશ્યામ ઘરબાર છોડી ન દે. જ્યાં પણ ઘનશ્યામ જાય મોટા ભાઈ સાથે જાય છે. પોતે કોઈ જગ્યાએ જાય તો બાલપ્રભુ ઘનશ્યામને સાથે લેતા જાય છે. અતિ હેત વધારવા લાગ્યા છે.
બાલપ્રભુ ઘનશ્યામ મનમાં વિચાર કરવા લાગ્યા, મારે ઘરબાર છોડવા છે, અને મોટા ભાઈ હેત વધારતા જાય છે. બાલપ્રભુ ઘનશ્યામ જે વિચારના આધાર સ્વયં પોતાના ગ્રંથમાં લખ્યું, નિજ સંગ હેતયતિ હરિ જાની, નિજ સંગ હેતયતિ હરિ જાની, નિજ સંગ હેતયતિ હરિ જાની, બોલન લગે સુધા સમવાની, બોલન લગે સુધા સમવાની, ઘનશ્યામે હેત પોતામાં જોયું છે. નિજ સંગ હેત અતિ હરિજાની, અતિ રામ પ્રતાપને હેત જોયું છે. બોલન લગે સુધા સમબાની. મોટા ભાઈ ની પાજન કહેવા લાગ્યા છે, મોટા ભાઈ અતિ હેત દુઃખનું કારણ બને છે. બાલપ્રભુ ઘનશ્યામ બોલે અને પણ આધાર સમય આગળ લખે, हम बालक तुम हो बड़े भैया, 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 हम संग हेत अधिक न करैया, મેં પમદી પૂછ્યું તું ફરી ના પૂછું, આ પાછળ તમને કઈ દેખાય છે? દેખાય એલઈડી દેખાય એમ? એમ હું દેખાઉં છું એમ? એ નીચે કઈ દેખાય છે? દેખાય છે? તમને પૂછું છું એ શું કામ દેખાય છે? તો કોણ હામ દે નથી ગાતા તે? કોઈ કઈ ધમકી દઈ જાય ગાતા નિયમ? કેવા અદ્ભુત અદ્ભુત શબ્દ છે. એ મોટા ભાઈ, આમ બાલક તુમ હો બડે ભૈયા, આપ આપની સમાન સરખાની સાથે હેત કરો તો બરાબર છે. હું તો સાવ નાનો બાળક છું. આમ સંગ હેત અધિક ન કરૈયા. મોટા ભાઈ મારા બહુ હેત નહીં કરશો, નહીં તો રોવાનો વારો આવશે. અતિ હેત ક્યારેક દુઃખનું કારણ બને. અને આટલા શબ્દો સાંભળતાની સાથે રામ પ્રતાપભાઈ બાલપ્રભુ ઘનશ્યામને છાતીએ છાપ્યા, બાપ ઘનશ્યામ આપમાં હેત ન કરું તો કોનામાં કરું? વાતે સાચી. હેત કર્યા જેવા ભગવાન છે, ભગવાનના સંતો છે. બાપ આપમાં હેત ન કરું તો કોનામાં કરું? રામ પ્રતાપભાઈ ને લાગવા માંડ્યું છે એક રખેન. ધર્મદાદાના શબ્દ પ્રમાણે ઘનશ્યામ ઘેરે નહીં રોકાય. કોઈ પણ ભોગે ઘેરેથી ઘનશ્યામને જવા ન દેવા સુવાસની ભાભી સાથે ચર્ચા કરી છે. કોઈ સંજોગ ઘનશ્યામ ન જવા પડે. પણ શું કર્યું છે તમને ખબર? તમારા દીકરા સાથોનો સંકલ્પ કરે તમે શું કરો? યુવાન હોય તો હે મળે સંબંધ શોધવા. રામ પ્રતાપભાઈ ભાભી સુવાસની મળ્યા સંબંધ શોધવા. બહુ કન્યાઓ જોઈ પણ ઘનશ્યામની સમકક્ષ કન્યા કોઈ ક્યાંથી મળે? કોજી મળતી નથી. બહુ શોધતા શોધતા એક ચંદ્રકલા નામની કન્યા રામ પ્રતાપભાઈ યોગ્ય લાગી છે. રામ પ્રતાપભાઈએ ચંદ્રકલાના પિતાને કહ્યું છે કે અમને કન્યા ધ્યાનમાં આવી છે. ચંદ્રકલાના પિતાએ કહ્યું તો પછી એક કામ કરો, રૂપિયો નાળીને આપીને જ જાઓ. પણ તમે બે બોલા જરાક એક ફેર જોઈ તો જાઓ, અમારે કાંઈ જોવું નથી. ધર્મદેવ જેવું પવિત્ર ઘર અમને મળતું હોય અને ઘનશ્યામ જેવા અમારી દીકરીને ભરથાર મળતા અમારે કશું જ જોવું નથી. કારણ કે કેડેટ પ્રભુને એટલી બધી જોરદાર, કાંઈ જોવું નથી. રામ પ્રતાપભાઈ કીધું બે બોલા એક ફેર આવો ખરા, વાંધો ને આવશું. અને ચંદ્રકલાના માતા પિતા બધા જોવા માટે અયોધ્યા આવ્યા છે. જય સ્વામિનારાયણ. ચેરમેન સ્વામી મારને જોવા આવ્યા તો આપણે સાવધાન થવું પડે. અને જોઈને નક્કી કરી નાખે તો આપણે ઉપાધિનો પાર ન રહે ને. આપણા હિતને માટે, ગુજરાતને હિતને માટે મહારાજે વાત મંજૂર ન કરી. નહોતો ખોટી વાત છે કઈ તારે? તો આપણે દુખેના ડાળિયા થઈ જાત. આપણા હિતને માટે મહારાજ વાત મંજૂર ન રાખીએ. ચેરમેન સ્વામી સાચું ને? મહેમાન આવ્યા જોવા માટે. પીપી સાહેબ મહેમાન આવ્યા. કોઈને કોઈ નિમિત્ત લઈને ઘનશ્યામને પોતાની પાસે બોલાવે. ઘનશ્યામને જોઈ રે
બાલપ્રભુ ઘનશ્યામને ડાઉટ ગયો છે કે આમ કેમ, મને જ કેમ બોલાવ, નંદરામને કેમ નથી બોલાવતા, મારી સામે કેમ જો કરે. મોટા ભાઈ નું કાંડો પકડીને એક બાજુ લઈ ગયા. મોટા ભાઈ, આ જાણે મહેમાન કોણ છે? મોટા ભાઈ કહ્યું, ઘનશ્યામ એ તમારા ભાવિ સસરા છે. અન પ્રભુ ચમક્યા. મોટા ભાઈ, વિચારીને કદમ ઉઠાવજો, ને તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. તમારે સંબંધ કરો, તમારે દીકરા નંદરામ નો કરો, મારો નહીં. બોલતા પ્રભુ એક ઓરડામાં રીસન જતા રહ્યા. ઓલા મહેમાને કીધું, અમને ઘનશ્યામ ધ્યાનમાં આવી ગયા છે, ઘરે ધ્યાનમાં આવી ગયું છે, હવે રૂપિયો નાળિયેર આપવા ક્યારે આવશો? રામ પ્રતાપભાઈ મનમાં વિચાર કરે, તમને બધું ધ્યાનમાં આવી ગયું, પણ વરાજો નથી આ પાડતો, એનું શું કરવું? વરાજો તો આ પાડવો જોઈએ ને. પ્રફુલભાઈ વરાજાના મંડાણા. સુરત મુનિ ગયા, પ્રતાપસિંહ મહેમાન તો ગયા છે, પણ સંવંત 1849 અષાઢ સુધી 9મી રાત્રે પ્રભુ જાગ્યા છે. મનમાં વિચાર કર્યો, હવે વધારે ઘેર રોકાવાય નહીં. મધ્યરાત્રે પ્રભુ જાગૃત થયા છે. શરીર પર ધારણ કરેલા સુવર્ણના આભૂષણો પ્રભુ હેઠા ઉતાર્યા છે. સોનાના તારથી ગુથેલો જામોન સુરવાળ પ્રભુ હેઠો ઉતાર્યો. હાથમાં પહેરેલી પહોંચીને પણ નીચે ઉતારી છે. એક સાદી ધોતીને ધારણ કરી છે. મુજને મેખલાને સાથે લીધી છે, મૃગ ચર્મ સાથે લીધો છે, અનેક શાસ્ત્ર સાર્પ ગુટકાને સાથે લીધો, શાલિગ્રામજીને સાથે લીધા છે, જળ ગાળવાના ગરણાને સાથે લીધો છે. અને અયોધ્યાની તમામ જનતાને ઘસઘસાટ ઊંઘતી મેલી આની વિહાયલાજમાં લખ્યું. ભક્તિ તથા વેદવ સુશશાંક, ભક્તિ તથા વેદવ સુશશાંક, ભક્તિ તથા વેદવ સુશશાંક, ભક્તિ તથા વેદવ સુશશાંક, એતો નવો વિક્રમ વર્ષાંક, દશમી સુધીમાં, અષાઢ માસી દશમી સુધીમાં, અષાઢ માસી દશમી સુધીમાં, અષાઢ માસી દશમી સુધીમાં, નાયા હરી જય સરજુ નદીમાં, નાયા હરી જય સરજુ નદીમાં, નાયા હરી જય સરજુ નદીમાં, નાયા હરી જય સરજુ નદીમાં. સંવત 1849 અષાઢ સુધી 10મીની વહેલી સવારે અયોધ્યાવાસી તમામને ઘસઘસાટ ઊંઘતા છોડીને બાળપ્રભુ ઘનશ્યામે વનની ગહેરી વાટ પકડી છે. अब घनश्याम नीलकंठ हो गए. સરયુના તટ ઉપર પ્રભુ આવ્યા છે. આમાં સરયુના દર્શન કેટલાય કર્યા? હાલો હાથ ઊંચા કરો, કેટલાય કર્યા છે? અયોધ્યાના દર્શન કેટલાય કર્યા છે? સરયુના દર્શન કેટલાય કર્યા? અયોધ્યાને કર્યા, એને જ કર્યા હોય ને તો એક ને બે જેવી વાત છે. પ્રભુ સરયુના તટ ઉપર આવ્યા છે. વહેલા સવારના 3 વાગ્યાનો સુમાર છે. કોઈ ત્રાપા વાળો મળે, કોઈ જહાજ વાળો મળે, એમાં બેસીને સરયુને પાર ઉતરવાનો નિર્ધાર કરતા પ્રભુ ઉભા. વહેલા સવારના 3 વાગ્યા. ઘનશ્યામે વૈરાગને ગ્રહણ કર્યો. ઘન આવી કે થોડો ગ્રહણ કર્યો, સવારના પૂર્ણ 3 વાગ્યા પોગે ત્યાં. પણ વહેલી સવારે કૌશિક નામનો અસુર આવ્યો છે. બાલપ્રભુ ઘનશ્યામને જોઈ ગયો. જમીન સ્વામી અસુર આવ્યો. મનમાં વિચાર કર્યો, ઓહો, આ તો હરિપ્રસાદ પાંડેના ઘનશ્યામ એકલો. બતાવી દઉં, આકડે મત વેડી લઉં, માખે નહીં, કાટો નહીં. આમ નિર્ધાર કરીને 2 કદમ આગળ વધ્યો, પણ વળતો વિચાર થયો, નહીં ઉતાવળ ન કરે ભાઈ. આની સામે જેટલા સામી છાતી ગયા બધાને કૂપનમાંથી નામ કેન્સલ થઈ ગયા, આપણું થઈ જાય. માટે એક કામ કરું, પાછળથી ધક્કો મારો. અને સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ કૌશિકે ભગવાન નીલકંઠને પાછળથી ધક્કો માર્યો છે. પ્રભુ સીધા સરજુના જળમાં ગયા છે.
કૌશિકને મોહ ઉપજાવતા થકા ડૂબતા એવી લીલા કરે છે. કૌશિકને અતિ આનંદ થયો અને દોડતો દોડતો સુસમુદ્રામાં ગયેલા. તમે કઈ સાંભળ્યું? તો કે શું? અરે શું, મૂકો લાપસીના આંધણ, મૂકો મગના શાક. પણ શું કામ? શાનો આનંદ? અરે શું શાનો આનંદ? ઓલાને પતાવી દીધો. કોને? અરે જેનો ભય હતો એને. પણ કોને? કોનો ભય હતો? હરિપ્રસાદ પાંડેના ઘનશ્યામનો છે એને. શું તું વાત કરશો? એને મારી નાખ્યો. મારી નાખ્યો, પણ કેવી રીતે માર્યો? મંડીને વાત તો કર. અરે શું કેવી રીતે માર્યો? ઉભો તો સૂર્યના તટ ઉપર, જે માર્યો તો કોઈ ગયો સોળના ભાવમાં. પણ પ્રતાપસિંહ જેટલા જન્મસિદ્ધ અસુર હતા ને હા પડી પણ સંગે કરીને આસુરી ભાવને પામે તે ના ન પડી. એમણે એ બધાએ કહ્યું છે, કૌશિક તારો બાપી મરે એમ નથી. એ આપણને બધાને રિપેર કરી, સરખા કરી, કમ્પ્લીટ કરીને પછી જશે. પ્રતાપસિંહ કેટલાક ને વાત મનાણી, કેટલાક ને ન મનાણી. જેને વાત મનાણી બધા લાપસી લોંદા ઉલાળી ગયા, જેને ન મનાણી એને લાપસી ન ખાધી. અને કૌશિક જાતાની સાથે હરિલામૃત, કલ્પતરુ વગેરે ગ્રંથો લખે. દિવ્ય સ્વરૂપે ગરુડજી આવ્યા છે. ગરુડજીની પીઠ ઉપર બેસી અને પ્રભુ સરજુના જળમાંથી બહાર આવી અને પીઠ ઉપર બેસીને સરજુને પાર ઉતર્યા છે. કાળા હિમાલય બાજુ પ્રભુએ પ્રયાણ કર્યું છે. ઘોર જંગલની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો છે. જોરદાર સાધનોનો પ્રારંભ કર્યો છે. આહાર ક્યારે ફળનો કરે છે? 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 ક્યારેક તો પેટ જળે ભરે છે. ક્યારેક તો પેટ જળે ભરે છે. કરે પ્રભુજી દિવસે પ્રવાસ. કરે પ્રભુજી દિવસે પ્રવાસ. કરે પ્રભુજી દિવસે પ્રવાસ. કરે પ્રભુજી દિવસે પ્રવાસ. વસે દિશાએ વનમાં જવાસ. વસે દિશાએ વનમાં જવાસ. વસે દિશાએ વનમાં જવાસ. વસે દિશાએ વનમાં જવાસ. આખો દાડો પ્રભુ વનમાં ચાલે. ઘોર વન, આકાશમાં ઉગેલ સૂરજની કિરણ ધરતી પર પહોંચી ન શકે આવા ઘટાઘોર જંગલમાં પ્રભુ એકલા ચાલ્યા જઈ રહ્યા છે. આખો દાડો ચાલે, રાત્રિ પડે ત્યાં રોકાણ કરે, કોઠા બોરા મળે તો આહારે કરે, ન મળે તો નિરાહાર ઉપવાસ કરે. ભક્તો, હું ઘણી વાર કહું છું, ભગવાન સ્વામિનારાયણની માત્ર વન વિચરણની ગાથાને આસ્તિક બનીને કોઈ જો શ્રવણ કરે કે વાંચે તો એને ભગવાન શ્રીની પૂર્ણ નિષ્ઠા બંધાઈ જાય. ભગવાન પણ એવી દિવ્ય યાત્રા છે. તમે કલ્પના કરો, 11 વર્ષની ઉંમર, 11 વર્ષનું બાળક એટલે શું કહેવાય? અને આ કઈ સતયુગની થોડી ગાથા છે, ઘોર કળીકાળની ગાથા છે. માત્ર 11 વર્ષની ઉંમર, ક્યાંય ઉંમર અને ક્યાં આ ઘટાઘોર જંગલની વન યાત્રા. એ બરફાળી ધરતી પર પ્રભુ એકલા આગળ વધી રહ્યા છે. હનુમાનજી મહારાજ જયારે પધાર્યા ત્યાં એમને પણ કીધું તમે પાછા જાઓ અયોધ્યા, અને અયોધ્યા વાસીઓને મારા ભાઈ રામ પ્રતાપ ઈચ્છારામજી મારા બધાને કહેજો અત્યારે અમે વનની ગહેરી વાટ પકડી છે, એમ પાછા નહીં આવીએ, ગુજરાતમાં જાશું તે પછી તમને બોલાવી લેશું. અને પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. ઉજ્જળ વનને પ્રભુ પામ્યા છે. 4 દિવસ સુધી પ્રભુને નથી તો ભોજન મળ્યું, નથી તો ફળ ફૂલ મળ્યું, નથી તો જળપાન મળ્યું. સિદ્ધિ નવનિધિ આવી છે, વિવિધ પ્રકારના મિષ્ટ ભોજન લાવીને પ્રભુએ ના કીધે અમે વૈરાગ્યને ગ્રહણ કર્યો છે. રડતે નેત્ર અષ્ટ સિદ્ધિ 9 દિનની વિદાય લીધી છે.
આગળ વધતા માનુષિક લીલા કરતા પ્રભુ પૃથ્વી પર પડી ગયા છે. થોડી વાર જાગૃત થયા છે. ભક્તો આ ધરતી પર પરમાત્મા પધારે ને ત્યારે દિવ્ય ચરિત્રો કરે ને માનુષિક ચરિત્રો પણ કરે. બે ચરિત્ર કરે અને બે ચરિત્રમાં જેને સંશય ન થાય એ પ્રભુ પદને પામી જાય છે. જન્મ કર્મશ્ચ મે દિવ્યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ. સો અર્જુન, હે અર્જુન, હે પાર્થ, હું તો વિવિધ પ્રકારના ચરિત્રો કરું, પણ કોઈ ચરિત્રમાં પ્રાગટ્યથી લઈને ધામમાં સીધા ત્યાં સુધી મારા કોઈ ચરિત્રમાં જેને સંશય ન થાય એ મને પામી જાય છે. ભગવાન જ્યારે માનુષિક ચરિત્ર કરે ને ત્યારે સંશય ન થવો બહુ જ ગહન હોય છે. તમે કલ્પના કરો, માં ભવાની જેવું શ્રેષ્ઠ પાત્ર, પ્રભુ રાઘવની માનુષિક લીલા જોઈ, માં જાનકીની પાછળ પાગલ જેવી ક્રિયા, કૈલાસપતિ જોઈ તો રાજી થયા. ઓહો, ભવાનીજીનું કાંડું પકડ્યું, ભવાની દેખી વગર ઈષ્ટદેવ પ્રભુ રામ, પણ ભવાની સામે જોઈને તો સાવ પાગલ જેવી સ્થિતિ. આવા ભગવાન હોય દેવી, તે માનો એ માનુષિક ચરિત્રો કરે. તેમ માનો, હું ન માનો, હું કસોટી કરી ન માનું. સારું, તમે કસોટી કરો, અમે જઈએ. અને માં ભવાની કસોટી કરી. બહુ વિસ્તાર વાળી ગાથા તમે જાણો છો, માટે વિસ્તાર નથી કરતો. માં જાનકીનું રૂપ ધારણ કરી રસ્તામાં બેસી ગયા. પ્રભુ રાઘવે જોયા, નજીક આવીને કહ્યું, અરે માતાજી એકલા, કૈલાસપતિ ક્યાં? આન પછી જવાબ આપવા રોકાય, ગડગડતી મૂકી કૈલાસપતિની પાસે આવે, પણ કૈલાસપતિ ધ્યાનમાં બેઠા છે. થોડી વાર જાગૃત થયા, માં ભવાની બિલકુલ ડાયા ડમરા થઈને બેઠા છે. કૈલાસપતિના મનમાં વિચાર થયો, આટલા બધા ડાયા થઈ ગયા, આનું કારણ શું? કૈલાસપતિ પ્રશ્ન કર્યો, કા શું થયું? પરીક્ષા લીધી? માં ભવાનીએ ભૂલ કરી. એક ભૂલ ઉપર આ બીજી ભૂલ. પહેલી ભૂલ, કૈલાસપતિ કહ્યું તે માનો પ્રભુ છે, પોતાના પતિની વાત ન મનાણે. અન ભક્તો, જે નારીને પોતાના પતિની વાત ન મનાય, એમાં ગુણિયલ પતિ હોય, આ પીધેલો ન માને, આપણે હજી લેટ ગો કરી આલો. જય સ્વામિનારાયણ. પણ ગુણિયલ પતિ હોય ને પતિની વાત ન મને, નારીના જન્મ દુઃખ આવે આવે ને આવે. જરખું હોય તો લગજો. અહીં બેસીને સાંભળે કહું છું, ઘેરે બેસીને સાંભળે પણ કહું છું, ગુણિયલ પોતાનો પતિ હોય ને એક વાત એક્સેપ્ટ કરવી જોઈએ. એક ભૂલ ઉપર બીજી ભૂલ. કૈલાસપતિએ પૂછ્યું કે આ દેવી શું થયું? પરીક્ષા લીધી? તુલસીદાસજી લખે, જૂઠું બોલ્યા. કછું ન પરીછાલીની ગોસાઈ, કછું ન પરીછાલીની ગોસાઈ, કિન્હ પ્રણામો તુમ્હારી નારી, કિન્હ પ્રણામો તુમ્હારી. ના પતિ મેં કોઈ પરીક્ષા ન લીધી. કછું ન પરીછાલીની ગોસાઈ, મેં પરીક્ષા ન લીધી. કિન્હુ પ્રણામ તુમ્હારી નાઈ, તમે જેમ વંદના કરી મેં વંદના કરી. કૈલાસપતિએ પ્રશ્ન કર્યો, પણ દેવી કેમ પરીક્ષા ન લીધી? ત્રીજી વાર જુઠ્ઠું બોલ્યા. તુલસીદાસજી લખે, જો તુમ કહા સમૃષણ હોય, 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 મોરે મન પ્રતીતિ અતિ સોઈ, મોરે મન પ્રતીતિ અતિ સોઈ, મોરે મન પ્રતીતિ અતિ સોઈ, મોરે મન પ્રતીતિ અતિ. ના પતિદેવ મેં કોઈ પરીક્ષા ન લીધી. કેમ? જો તુમ્હે કહા સો મૃષા ન, આપે કીધું આપ મારા પતિ, એટલે આપે કીધું મને જરા શંકા જ નહોતી. મોર મન પ્રતિથી અતિ, મને અતિ વિશ્વાસ આવી ગયો, જેથી કરીને મેં પરીક્ષા ન લીધી. હવે તમે કલ્પના કરો, તમારું ક્યાંથી હાલે કોજી? હમુને કાલ લેટ થાય. સમજાય તમને? જય સ્વામિનારાયણ. સમજાય? એ રમેશભાઈ સમજાય? આ બાર જેટલા જોરદાર ને એટલા ઘેરે નહીં. હો, હા, ઘેરે નહીં. ઓલો પ્રસંગ સાંભળ્યો? એક મોટા
ડીએસપી સાહેબ ઘેરે આવ્યા. આમ દિવસ જરાક આથમો હતો, બહુ અંધારું નતું, અંધારું થોડું થયું હતું. ઘરમાં બહાર 2 લાઈટ બળતી હતી, લાલ પીળા થઈ ગયા. કોણે લાઈટ શરૂ કરી છે? ખબર પડે છે રૂપિયા કેમ કમાવે? બહાર જાવ તો ખબર પડે ઇન્ડિયાના કેટલા રૂપિયા છે, કેટલો ભાવ ચડી ગયો. લાલ પીળા થયા. ત્યાં એનો 5-7 છોકરો બહાર આવ્યો. એ કે પપ્પા એ લાઈટ મારી મમ્મીએ કરી. ડીએસપી સાહેબ નો આખો ટોન બદલી ગયો. બરાબર છે, કરવી જ જોઈએ કે ન તો કોઈનો પગ લપસી જાય, પડી જાય તો. આ ડીએસપી સાહેબ નો જો ટોન બદલી, તમારો બદલી જાય કે ન બદલી જાય? એટલે તમારે જયારે ઉપાધિ નહીં કરે કે આપણે ટોન બદલો પડી, અનાદિથી હાલ્યો આવે છે. તમે કલ્પના કરો, કૈલાસપતિની આગળ માં ભવાની જુઠ્ઠું બોલ્યા. મારે તમને એ કહેવું કે પરમાત્માના સ્વરૂપમાં સંશય ન થાવો કેટલું કઠિન કામ હશે. કૈલાસપતિ અંતરદ્રષ્ટિ કરી, ખબર પડે કે ઓહો આ તો મારી માં જાનકી રૂપ ધારણ કર્યું. આંખ ખોલીને કહ્યું છે દેવી તમે બહુ મોટી ભૂલ કરી, મારી માનું રૂપ ધારણ કર્યું, માટે આજથી તમારો મારો સાંસારિક વ્યવહાર બંધ થશે. એ સંઘર્ષ ચાલતો હતો ને એમાં દક્ષ યજ્ઞ કર્યો. આ ચોથી ભૂલ. કૈલાસપતિ મનાઈ કરી તેમ છતાંય ગયા યજ્ઞમાં. જે સ્ત્રી ભક્તો સુખી થવા માંગતા હોય, યાદ રાખજો, પોતાના પતિ, પોતાના સાસુ, પોતાના સસરા વગેરે વગેરે એમ કે હમણાં તમારે મળવા નથી જવું, પ્રેમથી વાતને એક્સેપ્ટ કરશો, સ્વીકારશો. એવા અનેક પરિવારો છે, હમણાં મળવા નથી જવું, આ આટલા કારણો વશાત આખા ઘરના ઘર વિખાઈ જાય. તમે 5-15 દી ન જાઓ શું ફરક પડવાનો? તમે એટલા બધા હળી મળીને પરિવાર સાથે રહો. સામેથી પતિ એમ કહે છે કે હમણાં ટાઈમ છે, તમારે જવું હોય તો થોડી મળતા, સામેથી કે થોડું ધીરજ તો ધારણ કરો, જરાક ધીરજ તો ધારણ. એટલા બધા અધીરા થઈ જાય, બસ આજ જ જાવ, પછી પાછું નહીં અવાય. એના કરતા 5-15 દી મોડા જાવ તો વાંધો શું? ખરેખર ગ્રસ્થ આશ્રમમાં નાની નાની વાતમાં બહુ મોટા સંઘર્ષો સર્જાય છે, બહુ મોટા સંઘર્ષ સર્જાય છે. માટે સુખી થવા માંગતા સ્ત્રી ભક્તો કોઈ પ્રકારનો ખોટો હાથ ન પકડે. હા, એકાદ ફેરી વિનંતી કરી જોવે, પણ એમ લાગે કે મારી વિનંતી સરળતાથી પતે એમ નથી તો પાછા વળી જાય. ધરાહાર ન જાય. ધરાહારમાં ખબર પડે ભરતભાઈ? ધરાહારમાં ખબર પડે? ધરાહાર શબ્દ સમજાય એમ? કિશન તને ધરાહાર શબ્દ સમજાય એમ? પ્રકાશભાઈ તમને ધરાહાર સારું કહેવાય. મને એમ કે આ કાઠિયાવાડમાં સમજાતો હશે. આ ધરાહાર મને છે બધે હાલ્યું જતું લાગે છે. એવી ભૂલ ન કરો. ભવાની ગયા છે, પોતાના પતિનું સ્થાન યજ્ઞમાં નહીં જોતાની સાથે યજ્ઞ કુંડમાં પોતાના શરીરને ઝંપલાયું. ફરીને હિમાલયની ઘેરે જન્મા, પાર્વતી નામ પડ્યું. કૈલાસપતિની સાથે લગ્ન થયા, વર્ષો વીતી ગયા. એક ફેરી કૈલાસપતિ ખૂબ મોજમાં બેઠા હોય, ભવાની દેવી આવ્યા છે. કૈલાસપતિ કહ્યું દેવી આજ બહુ રાજી છું, કઈક માગો. અને એ વખતે ભવાની દેવી એવું કહ્યું, પાર્વતી એવું કહ્યું કે પતિદેવ ખરેખર દશરથ નંદન રામ એ ભગવાન છે, બોલો કરો વાત. જેને માટે આખો જન્મ લેવો પડ્યો પણ સંશય ન ગયો. અને ભૂલતા નહીં, દશરથ નંદન રામ કોણ છે વાતને જણાવવા માટે કૈલાસપતિ આખી રામાયણ સંભળાવી. આખી રામાયણ સાંભળીને ત્યારે સંશય ટળ્યો છે. આખી રામાયણ સાંભળી ત્યારે સંશય ટળ્યો છે. કેટલું કઠણ કામ છે, સાંભળો છો? એટલે ભગવાનના ભક્તો આ કથા એ બતાવે, ભગવાનની કથાથી જે નિર્માણ થાય કોઈનાથી નથી, કોઈનાથી. અને મુમુક્ષને ભગવાનની કથા જેટલી ઊંચીકર થાય છે એટલું કોઈ માધ્યમ નથી થતું, કોઈ માધ્યમ નથી થતું. તમે જોજો, લો કથા ચાલતી હોય, કથા પૂરી થાય પછી તમે બીજો પોસાય તે કાર્યક્રમ કરો. તમારે દુનિયાનો જે કાર્યક્રમ કરવો હોય કરો, તોય પણ એ કાર્યક્રમમાં લોકોની સ્થિરતા નહીં રહે. કથા નિર્માણ કરાવી શકે, કથા નિર્માણ કરાવી શકે. કથા સંશયમાંથી જીવાત્માને નિશ્ચય તરફ ખેંચી જાય છે. કદી સંશય ન થવા દે.
સુરત મુનિ કે પ્રતાપસિંહ બાલ પ્રભુ ઘનશ્યામ ભગવાન નીલકંઠે માનુષિક લીલા કરતા થકા પૃથ્વી પર પડી ચૂક્યા. થોડી વાર જાગૃત બનીને આગળ વધ્યા છે. એક સુંદર નદી આવી છે, એમાં સ્નાન કર્યું અને નદીના કિનારે એક ઘટાઘોર વડ વૃક્ષ છે, એના પર નીચે પ્રભુ બેસણા કર્યા છે. જન્માષ્ટમી દિવસ છે, મારુતિ આવ્યા છે. આ બાજુ એ સ્થાન કાળ ભર્યું ને રહેવાનું સ્થાન હતું, જેને લઈને મધ્યરાત્રિએ હજારો ભૂતાળની સાથે કાળ ભૈરવ આવ્યો છે. અને કાળ ભૈરવે ભૂતાળને આજ્ઞા કરી, જાઓ ભૂતાવળ, ડાકીણી ચાકણીઓ આ વરણનું ગરમ ગરમ લોહી પી જાઓ, ખાચે ને કાચો ને ખાઈ જાઓ. અને હજારોની સંખ્યામાં ભૂતાવળ વછૂટી છે. અને ભૂતાવળને આવતા જોતાની સાથે હનુમાનજી જોરદાર ખીકીયારી કરી છે. તમામ ભૂતાવળ ભાગી છે. સ્લાંગ મારીને મારુતિ વૃક્ષ પરથી નીચે ઉતર્યા છે. કાળ ભૈરવ ભાગવા માંડ્યો. કાળ ભૈરવના મસ્તકો એક ગદા ઠપકારી કાળ ભૈરવ પર ભૂકા કાઢ્યા છે. કાળ ભૈરવ ભૂતાવળ સર્વે ભાગી છૂટ્યા છે. મારુતિ ફળ લાવ્યા છે, પ્રભુને અર્પણ કર્યા, પ્રભુએ પ્રેમથી સ્વીકાર્ય કર્યા છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ ત્યાંથી આગળ વધ્યા છે. હિમાલય માર્ગ જ્યારે બતાવ્યો ત્યારે એ માર્ગના માધ્યમથી પ્રભુ પુલાશ્રમ પહોંચ્યા છે. 4 માસ સુધી પુલાશ્રમ પ્રભુ રોકાયા છે. પુલાશ્રમની યાત્રા કેટલા કરી? હાલો હાથ ઊંચા કરો તો કેટલા કરી? સંતો લગભગ બધા જઈ આવ્યા છે પુલાશ્રમ. કેટલા જઈ આવ્યા?